રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો મળ્યો છે। સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની રાહત હવે રદ થઈ ગઈ છે। આજે રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે। રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે અને આ ખૂબ મોટો ઝટકો અનિરુદ્ધસિંહ જાડેજાને મળ્યો છે। તો જણાવી દઈએ, જે પહેલા રાહત આપવામાં આવી હતી ગઈકાલે પોપટ સોરઠિયા હત્યા કેસ અને ગઈકાલ સુધી રાહત આપવામાં આવી હતી, પણ સામે દલીલો કરવામાં આવી અને ત્યારબાદ હવે આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે સરેન્ડર કરવું પડશે। તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 સપ્ટેમ્બર એટલે ગઈકાલનો એ દિવસ પોપટ સોરઠિયા હત્યા કેસ સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાં રાહત માટે અરજી કરી હતી અને એ જે દલીલો થઈ હતી અને ગ્રાહ્ય રાખવામાં આવી હતી અને 1 અઠવાડિયા માટે સ્ટે પણ આપવામાં આવ્યો હતો। હવે જો કે આ સમયે અમિત ખૂટ આત્મહત્યા કેસ એ પણ પેરેલલ ચાલી રહ્યો છે, ત્યારે સરેન્ડર કરવાના જે ચુકાદાને હાઈકોર્ટના 18 સપ્ટેમ્બર પહેલાનો એ ચુકાદો અને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે આદેશ કર્યો હતો અને જેમાં સરેન્ડર કર્યા પછી સજા માફી અંગે નિર્ણય કરવામાં આવશે તેવું પણ એ હતું। પણ ગઈકાલે જે રાહત સુપ્રીમ તરફથી મળી હતી એ હવે રાહત એ રદ થઈ ગઈ છે। સામા પક્ષની વાંધા અરજી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય હવે બદલી લીધો છે અને એટલા માટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આ ખૂબ મોટો ઝટકો મળ્યો છે। ગઈકાલે જે રાહત હતી એ રાહત હવે રદ થઈ ગઈ છે। આજ રાત સુધીમાં 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે। જુનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે રાત્રે 8 વાગ્યા સુધીમાં। ત્યારે આખો જે કેસ છે પોપટ સોરઠિયા હત્યા કેસ અને 1997 સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી આજીવન કેદની સજા ફટકારી। વર્ષ 2000ની એ ઘટના 3 વર્ષ ફરાર રહેલા અનિરુદ્ધસિંહને પોલીસે પકડી પાડ્યો અને વર્ષ 2018માં જેલ વિભાગની અરજીના આધારે સજા માફી અપાઈ। વર્ષ 2024માં મૃતક પોપટ સોરઠિયાના પૌત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। વર્ષ 2025 હાઈકોર્ટે સજા માફી રદ કરી સરેન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો। 31 ઓગસ્ટ 2025માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો, એ પણ ઝટકો મળ્યો હતો અને આ ફરી એકવાર ઝટકો। 1988નું અનિરુદ્ધસિંહે પોપટ સોરઠિયાની જે હત્યા કરી હતી આ હત્યા કેસ અને એનો આ મામલો અને પોપટ સોરઠિયા પૂર્વ ધારાસભ્ય તેના પૌત્રએ અરજી કરી છે અને આ અરજીને લઈને આખો કેસ હવે ફરી પાછો ચાલુ થયો છે અને સુપ્રીમ કોર્ટે જે સરેન્ડર માટે એક સપ્તાહનો જે સમય આપ્યો હતો એ સમય રદ કરી દેવામાં આવ્યો છે। 2018માં તત્કાલીન જેલ આઈજી બિસ્ટે સજા માફી આપી હતી। 1988 પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ અને ગોંડલ સેશન્સ કોર્ટે 1994માં અનિરુદ્ધસિંહને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા અને ત્યારબાદ સરકારે ટાડા એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। આ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, અનિરુદ્ધસિંહ જાડેજાને કેટલો મોટો ઝટકો, ગઈકાલે જે રાહત મળી હતી ખૂબ જદ્દોજહેમત થઈ અને જે રાહત મળી હતી હવે રાહત એ પાછી ખેંચી લેવામાં આવી છે। ખાસ તો આપની પાસેથી એ જાણવાનું છે કયા તારણો સુપ્રીમ કોર્ટે એ નોંધ્યા છે જેના કારણે આ જે એક સપ્તાહનો જે સમય આપ્યો હતો એ સમય રદ કરી દેવાયો છે। પાર્થ જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓને સરેન્ડર થવાની વાત કરવામાં આવી હતી, હુકમ આપવામાં આવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટનો હુકમ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે, પરંતુ ગઈકાલે તેઓએ જુનાગઢની જેલમાં હાજર થવાનું હતું, સરેન્ડર થવાનું હતું અને આ દરમિયાન જ ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આની અરજી દાખલ કરવામાં આવી હતી અને જેમાં 7 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો। પરંતુ જે રીતના 7 દિવસનો સમય આપવામાં આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે જે સામે પક્ષ છે તેઓએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। સાથે જ જે અમિત ખૂટ નામનો જે કેસ છે તે કેસમાં પણ અનિરુદ્ધસિંહ અત્યારે હાલમાં ફરાર છે। ફરાર હોવા છતાં પણ તેઓ મીડિયા સામે આવ્યા હતા અને પોલીસની પણ નાકામી સામે આવી હતી। ત્યારે આ તમામ મામલે ફરીથી સુપ્રીમ કોર્ટમાં આ જે ટિપ્પણીઓના આધારે તેઓને જે 7 દિવસનો સ્ટે છે તેને ઘટાડી દેવામાં આવ્યો છે અને આજે રાતે 8 વાગ્યા પહેલા જુનાગઢ જેલમાં તેઓને સરેન્ડર થવાની સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે અને હુકમ પણ આપવામાં આવ્યો છે। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વેલકમ બેક। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો મળ્યો છે અને સુપ્રીમ કોર્ટની એક સપ્તાહની રાહત હવે રદ થઈ ગઈ છે। આજે રાત્રે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ હવે સરેન્ડર કરવું પડશે। રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે। આ જ મુદ્દે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। ગઈકાલે જગદીશભાઈ તમે આખો આ કેસ છે એ ખૂબ નજીકથી તમે જોયેલો છે,
હવે ગઈકાલે જે આખી જદ્દો જહેમત થઈ આખું સવારથી સાંજ કે ભાઈ સરેન્ડર ન કરવું પડે, આકાશ પાતાળ એક કરવાનો પ્રયત્ન કર્યો, થોડીક રાહત પણ મળી એટલે એવું લાગ્યું કે ભાઈ છેડો હાથમાં આવી ગયો છે રાહત રૂપી, પણ હવે આ રાહત રૂપી છેડો એ હાથમાંથી છૂટી ગયો છે. કેવી રીતે જોઈ રહ્યા છો? બહુ અજીબ દાસ્તા હે ये, કહાં શુरू કહાં ખતમ, એના જેવું છે. હા, એટલે ભલા માણસ આવું તે કઈ હોતું હોય છે. હવે એકાદ તો શ્રદ્ધાનું સ્થાનક ટેક્યું છે ન્યાયતંત્ર ઉપર. હવે ત્યાંથી આપણે કઈક સેટબેક થાય એ તો ગજબ કહેવાય. ગઈકાલે જે મળ્યું હતું રાહત એ પણ અદાલતે જ આપી હતી. હા, તો ત્યારે પણ કઈક આ જ વિચારણા તો કરી હોય ને. હવે એને બદલે આજે એટલી જ એ જ અદાલતમાંથી વળી પાછું ફરી જાય છે કે તમારી રાહત જે છે પાછી ખેંચાઈ જાય છે, તમારે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડે. તો આ તો જેને કહેવાય વિચિત્ર કહી શકાય. પણ હવે અદાલત હોતી હે, એમાં કઈ ટીકા ટિપ્પણ સંભવ નથી. પણ મુશ્કેલી શું છે સાહેબ કે હવે જનતાને એમ થાય છે કે શું આમાં તમે ઈચ્છિત એવો ન્યાય મેળવી પણ શકો છો ખરા, અથવા તો ઈચ્છિત એવું ન્યાયને ઇધર ઉધર કરાવી શકો છો? એ પ્રશ્ન બહુ વજૂદ વાળો થઈ ગયો. ગઈકાલે આ જ કેસ હતો અને આ જ ફરિયાદી, આ જ આરોપી અને અદાલતની જે પ્રક્રિયામાંથી પસાર થઈ તો એને જોયું જ હોય ને કે શું પરિસ્થિતિ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ 4 કે 8 અઠવાડિયામાં તમે સરેન્ડર કરો. સરેન્ડર કર્યા પછી સરકારી જે કમિટી છે એને કીધું કે તમે જે અગાઉમાં અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જે સજા માફી મળી હતી એને તમે કન્સિડર કરો છો કે કેમ, એ તમે અમને જવાબ મોકલો. કન્સિડર કરો તો આ યથાવત રે માફી, કન્સિડર ન રહે તો વાત થાય પૂરી. હવે એ વાત ગઈકાલ સુધીની હતી અને તમે જુઓ શું પરિસ્થિતિ થઈ હતી. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉપર બીજો પણ એક આરોપ હતો કે અમિત ખૂંટ હત્યા કેસ અને આત્મહત્યા જે શંકાસ્પદ જે છે એમાં પણ અનિરુદ્ધસિંહનું નામ કમસે કમ સુસાઇડ નોટના આધારે લખવામાં આવ્યું. એ કેસમાં પણ અનિરુદ્ધસિંહ અને એના દીકરા બંને રાજદીપસિંહ બંને ફરાર છે. હવે ગઈકાલે રાતના 8 વાગ્યા સુધીમાં જો અનિરુદ્ધસિંહ અહીંયા સરેન્ડર કરવા આવે જુનાગઢના એરિયામાં કે ગોંડલમાં કે રાજકોટમાં, તો રાજકોટ થી જુનાગઢ સુધી તમે જુઓ એટલી પોલીસની પાબંદી ગોઠવી દીધી. કોઈ પણ જગ્યાએથી અનિરુદ્ધસિંહ આવીને અદાલતના આદેશ પ્રમાણે સરેન્ડર કરે એ પેલા પોલીસ એની ગિરફતારી કરી લે અમિત ખૂંટ હત્યા કેસમાં. બોલો, એટલે આને સંતા કુકડી કહેવાય. એવી સંતા કુકડીની રમત ચાલી અને એ રમતમાં પેલા કોણ કોને થપ્પો આપે. આપણે નાના હતા ત્યારે થપ્પો રમતા હતા ને, એના જેવું. હું તમને ભાળી જાઉં એટલે હું તમારું નામ બોલીને કહું તમારા નામનો થપ્પો એટલે તમારે હારી જવાનું. એમ ગઈકાલે શું થયું, પોલીસ અનિરુદ્ધસિંહને થપ્પો મારવા માટે થઈને ચારેકોર ગોઠવાઈ ગઈ હતી. અનિરુદ્ધસિંહ સરેન્ડર થાય તો 100% એની ધરપકડ કરીને પોલીસ એમ બતાવત કે અમે આની ધરપકડ કરી છે, જે ફરાર આરોપી છે, ખૂનની હત્યાનો આરોપ છે, મારે એને રિમાન્ડ લેવા છે. એટલે સુપ્રીમ કોર્ટમાંથી એને જે તથાકથિત રાહત મળી હતી એ રાહત પણ કેન્સલ થાય. કારણ કે રાહત મળી હોય એની પાછળ કેટલાક નોર્મ્સ હોય છે કે તમે તમારી એક સજા કાઢતી વખતે એના પછીથી તમને જે રાહત મળે છે એમાં તમે બીજો કોઈ ગુનો આચરતા ન હોવા જોઈએ. હવે એને બદલે અમિત ખૂંટ હત્યા કેસમાં તમારું નામ છે, સુરતમાં બીજું એક આર્મ્સ એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધાયેલી છે. આવી 2-4 ફરિયાદો છે એટલે પોલીસ એમ કહી શકે અદાલતને કે આ જે રીઢા આરોપી છે એ કઈ સુધરે એમ છે નહીં, એની સજા માફી કેન્સલ કરો અને પાછા એને જેલમાં ઠાણી દો. હવે ગઈકાલે સંતા કુકડી રમવામાં આવી કે પેલા કોણ હાજર થાય, અનિરુદ્ધસિંહ કોર્ટમાં હાજર થાય કે પોલીસ અનિરુદ્ધસિંહ સામે હાજર થઈને પકડી પાડે. બિલકુલ બિલકુલ. આ જે સંતા કુકડી કે થપ્પોની રમત હતી એમાં બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા થઈ કે વ્યવસ્થા શું થઈ, ગમે તેમ કરીને સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા 7 દિવસનો. એટલે મેચ ગઈ ડ્રો.
ન બજે બાંસુરી ન રહે બાંસ ન બજે બાંસુરી ન અનિરુદ્ધસિંહ આવ્યા કે ન એની ગિરફતારી થઈ ન એને સરેન્ડર કરવાના આદેશનું અપમાન કર્યું. એ એમ કે છે કે અમને સ્ટે મળ્યો નહીતર અમને સરેન્ડર તો કરવાના હતા. હા 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 આમ ગઈકાલનો ડ્રામા જે છે એ ક્લાઇમેક્સ જેને કહેવાય એ ક્લાઇમેક્સમાં જઈ અને આમ તમે જુઓ તો ડ્રોમાં ગયો મેચ. બિલકુલ, એટલે બરાબર? ક્લાઇમેક્સ સુધી હવે એ પહોંચતા આજે- પહોંચતા રહી ગયું અને હવે મને લાગે છે કે એવું બની શકે કે આજે ફરી પાછું એ ઘટનાક્રમ આપણને જોવા મળે. 100%. હા હા આજે એવું જ થવાનું, કારણ કે હવે તો આજે સુપ્રીમ કોર્ટનો આદેશ છે સરેન્ડર થવાનો. હા. સરેન્ડર થયા વિના તો છૂટકો નથી. હવે સરેન્ડર થવાનું સ્થળ પાછું નિશ્ચિત છે. હા. અદાલત કે જજનું ઘર એમાંથી એક. હવે એના જ નાકા દબાવીને પોલીસ બેઠી રહે તો શું કરે? અનિરુદ્ધસિંહ કઈ બીજું કઈ વેશ પલટો કરીને દાવવાના નથી. એટલે એની ધરપકડ થાય એટલે એનો પાર્ટ 2 શરૂ થશે. બિલકુલ, એટલે આમ તમારી જાણ ખાતર હાઈ પ્રોફાઇલ કેસ છે એના ઉતાર ચઢાવ T20 ની મેચની જેમ આવી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ, અને ખાસ તો જગદીશભાઈ આપની પાસેથી એ પણ સમજવું છે, કારણ કે 1988 નો એ મર્ડરનો આખો એ કેસ અને તબક્કાવાર જયારે 2000માં પાછી ધરપકડ થાય છે, પેલા ભાગી જાય છે, પાછી ધરપકડ થાય છે. હવે 2018માં આખો ઘટનાક્રમ બદલાય છે અને સજા માફી આપવામાં આવે છે. ત્યારબાદ પાછું આખી આ પદ્ધતિ પાછી એ શરૂ થાય છે, ફરી પાછું એ કોર્ટ એ શરૂ થાય છે, એ કેસને લઈને પાછી સુનાવણીઓ શરૂ થાય છે. આખા ઘટનાક્રમને એક વરિષ્ઠ પત્રકાર તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો તમે? સાહેબ, જેમ સામાન્ય માણસ જોઈએ એમ જ જોઈ શકાય એમ છે. આવું તો કલ્પના છે પરે હે. તમે વિચાર કરો, 15મી ઓગસ્ટના ધ્વજવંદનના દિવસે તિરંગાની નીચે ઓલા કે આવી રીતે ઠામ મારી નાખે ધારાસભ્ય કક્ષાને પોઈન્ટ બ્લેન્ક રેન્ક થી, અને બધા જ ખાના અધિકારીઓ ફરી જાય. સાક્ષી હતા એ બધા. બોલો, તો અદાલતે કોઈ એને ઠપકો ન આપ્યો એટલે ભાઈ તમારી આંખું ફૂટી ગઈ હતી, તમે આટલા જવાબદાર વ્યક્તિ છો. કોકે કીધું કે મને એમ કે ફટાકડો ફૂટ્યો, કોકે મને એમ કે ખુરશી તૂટી ગઈ, કોકે મને એમ કે આ મંચ તૂટી ગયો, કોકે મારું ધ્યાન નતું, હું તો વીઆઈપી આવતો હતો એની સરભરામાં. તો કેવા કેવા બાના કાઢી અને બધા લોકો છટકી ગયા. તો અદાલત કીકલી છે, અદાલતને ખબર ન પડે કે આ નાટકીય વાત છે. બિલકુલ બિલકુલ. તો તે દિવસે કઈ ન થયું. તમે જુઓ, હવે એકાદ બે ની પછી સાક્ષી બાક્ષી ફરજિયાત બનાવ્યા અને એના આધારે એને પછી ટાડા હેઠળ ધરપકડ આજીવન કેદ મળી. હવે આજીવન કેદ મળી, એમાં 3 વર્ષ તો ફરાર હતા અનિરુદ્ધસિંહ જાડેજા. તો પછી પાછા હાજર થાય છે અને સજા ભોગવે છે. તો જયારે સજા માફીની વાત આવી તો કા અદાલતે ઠપકો ન આપ્યો કે ભાઈ તમે 3 વર્ષ તો તમે ફરાર ગયા, તમને જયારે સજા થઈ ગઈ અને તમે જો ન્યાયતંત્રને માન આપતા હતા તો તમે 3 વર્ષ ફરાર શું કામ ગયા? એ પણ કઈ નહીં. બિલકુલ. હવે તમે આવી ગયા તો મહેરબાની, એના જેવું છે. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. પણ ચોક્કસથી હવે બરાબર, હવે રહ્યા અને પછી બિલકુલ, એટલે હવે પછી પાછી અરજી કરે છે કે ભાઈ હવે અમે બહુ રૂડા રૂપાળા છીએ, અમને છોડી દો. તો એ પાછું માન્ય. તમે વિચાર તો કરો, આમાં ન્યાયતંત્ર ઉપર ભરોસો અટકી જાય એવી તો બધી વાત ચાલે છે. પણ આ બધામાં ચોક્કસથી હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો તો હવે ચોક્કસથી થશે, કારણ કે આજે તો સરેન્ડર કરવું જ પડશે. આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.